નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરગામ તાલુકામાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સમયાંતરે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરી વિશ્વને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી છુટકારો મળી રહે તે માટે નિરંતર પ્રયાસ થતા જોવા મળે છે। ટીમ્બી જલારામ મિત્ર મંડળના સભ્યો દ્વારા 30 જૂન રવિવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા। ઉમરગામ તાલુકા વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસની સાથે જંગલનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે, જેને ધ્યાને લઈ વિવિધ સામાજિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વધુમાં વધુ વૃક્ષો રોપી તેનો જતનપૂર્વક ઉછેર થાય તે દિશામાં નોંધપાત્ર પ્રયાસ થતા જોવા મળે છે। ટીમ્બી જલારામ મિત્ર મંડળ દ્વારા 500થી વધુ વૃક્ષો રોપી તેના જતનપૂર્વક ઉછેર કરવા પ્રતિજ્ઞા લેવાઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં યુવાનોની નોંધપાત્ર સંખ્યા જોવા મળી હતી। નાના ભૂલકાઓ પણ વિશ્વ કલ્યાણની ભાવના સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા। આ અમારું ટીમ્બી ગામનું જય જલારામ મિત્ર મંડળ દર વર્ષે થાય એટલા શક્ય ઝાડ રોપવાનું નક્કી કરીએ છીએ, વૃક્ષારોપણ કરીએ છીએ અમે। અને આ વર્ષે અમારા કોળી સમાજના સંગઠનના 50 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે અમે 500 વૃક્ષનું વૃક્ષારોપણ કરવાનું આયોજન કર્યું છે। અને અમે આજ સુધી લગભગ 2,500 થી 3,000 ઝાડો લગાવ્યા છે, તો તેમાંથી લગભગ નહીં કરીને 70 થી 80% ઝાડો બધા મોટા થઈ ગયા છે વૃક્ષો। અને અમારે હજુ પણ અમે તમારા માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવા માગીએ કે કોઈ અમને ઝાડ લગાવવા માટે જગ્યા આપે તો અમે હજુ પણ ઝાડ લગાવવા તૈયાર છે। જ્યાં પણ જગ્યા મળે તો અમે લગાવવા તૈયાર છે। તો કોઈ પણ અમને જગ્યા બતાવશો, અમે અમારી રીતે આવીને ઝાડ લગાવી દઈશું। આજના યુગમાં તમે જોઈ જ રહ્યા છે કે કેટલી ગરમીને વધારો થઈ રહ્યો છે, તો હવે આપણે વૃક્ષારોપણ કરવાની ખાસ જરૂર છે। અમે તમને બધાને કહેવા માંગીએ કે બધા જ 1, 2, 5, 10 જેટલા બી વૃક્ષારોપણ થઈ શકે, શક્ય હોય એટલા બધા જણ વૃક્ષારોપણ કરે અને આપણે આપણા ધરતીને લીલીછમ બનાવીએ। વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો, આ આપણો ધ્યેય રાખવું બધાએ, બધા વૃક્ષનો સંભાળ કરે એવી અમારી અપેક્ષા।